અત્યારે વાગી ગયા છે સાંજના 6 અને જો ફાઇનલી આપણે રેડી થઈ ગઈ છું અત્યારે આપણે એક રીલ શૂટ કરવાની છે અને હવેથી તો જો આપણે હેને કેમેરો પાછો આવી ગયો છે તો હવેથી આપણે હેને કેમેરામાં વ્લોગ શૂટ કરવાના છે તો કેવું બધું આવે છે જરા કમેન્ટ કરી દેજો અને અત્યારે તો જો આપણે રીલ શૂટ કરવાની છે ને તો હાલો બધાય કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો જોઈએ આપણે કેવી રીતે રીલ શૂટ કરી કેમ કે કેમેરો આવી ગયો એટલે કેમેરામાં વ્લોગ શૂટ થાય છે અને છે ને આપણે મોબાઈલમાં રીલ શૂટ કરવાનું હોય એટલે આપણે એવી રીતે કંઈક ગોઠવી અત્યારે તો હાલો બધાય કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો દાદા આવી ગયા છે જય માતાજી દાદા જય માતાજી દાદા જો એને વીટી ફિટિંગ કરવા માંડ્યા છે કા દાદા હા તો હું નવરા બેઠા તો કાક કરી ધંધો અને બા પણ આવ્યા છે જય માતાજી બા અને મમ્મીને બે જો અહીંયા વીટી ફિટિંગ કરે છે અને આ બે જો અહીંયા રમે છે હાય મીરુ એ મીરા રોવે છે કેમ મીરા રોવે છે મીરા રોવે છે કા પૂરી બેન બધા એમ કહેતા હોય કે પૂરી બ્લોગમાં નથી આવતી તો પૂરી સ્કૂલે ગઈ હોય ને અત્યારે ટેટા આવે તો હજી આવી જો અને એને મીરાન બે બાજે કા મીરા હેલો ગાઈસ અમે પૂરી લેવા જઈએ પાણીપુરી અંધારું બહુ થઈ ગયું દેખાય ને તો હારું લ્યો હેલો ગાઈસ આપણે આવી ગયા છીએ આપણે માર્કેટમાં આવી ગયા છીએ યસ અને અહીંયા આવી ગયા છીએ બ્લાઉઝના અસ્તર લેવાના છે બ્લાઉઝ સીવાના છે એટલે તો આવી ગયા છીએ અમે અસ્તર લેવા અને રીલ લેવાની છે ઓકે હાલો ગાઈઝ અમે શોપિંગ કરી લીધી ને હવે જાય છીએ બાય હાલો ગાઈઝ આવા અંધારામાં મને લઈ જાય છે અને મને બીક લાગે છે વિડીયો બનાવડાવે પછી આમનો હોય ટોક દઈશ હેલો ગાઈઝ તો આપણે છે ને આજે બનાવવાનું છે મસ્ત પાણીપુરી કેટલાય દિવસથી નથી ખાધી કેમ કે છે ને આપણે શું કહેવાય મને ગળામાં દુખતું હતું ને બોલી નથી શકતી ને એટલે પાણીપુરી બનાવવાનું કેન્સલ રાખ્યું હતું આપણે છે ને ઓલું શું કહેવાય પાણીપુરી હાટવે ને બટેટા બાફવા મૂકી દીધા છે અને પૂજા દીદી જો અહીંયા બનાવે છે પાણીપુરીનું પાણી ને મસ્ત સુગંધ આવી રહી છે અને આ બેનો અહીંયા ઝઘડો ચાલી રહ્યો છે મીરા કેવું પાણીપુરીનું છે શું પ્લાન હે પાણીપુરીનો તું મન ન બોલે આપણે જો અહીંયા વિડીયો અપલોડ થાય છે ઇન્સ્ટાગ્રામમાં રીલ અપલોડ થાય છે તો ઓલો બધા કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહીજો પાણી બનાવવાનું છે ને એના માટે જે આપણે પાણીમાં બરફ ને બધું નાખી દીધું છે તમે જોઈ શકો છો તો જોઈ લ્યો કેવું પાણી બને છે હમણાં ચાખવું છે મારે તો બહુ મને તો પાણીપુરીની તલબ લાગી છે હવે તો જલ્દી પાણી બનાવવાનું પૂજા દીદી તો પૂજા દીદી આમાં છે ને બનાવે છે શું કહેવાય આંબલીનું પાણી એમાં આંબલી નાખી દીધી સાબુદાણાની ખીચડી બનાવી દે સાબુદાણા નાખવાના છે બરોબર નથી નાખવાના સાબુદાણાની ખીચડી બનાવી દે એ જાને 5 સાબુદાણા બનાવવાનું ગેસ ઉપર બધું થાય છે પૂજા દીદી બનાવે છે તાંજરિયાની ભાજી અને આ બાજુ બને છે મસ્ત કડક મસાલેદાર ચાય પૂજા દીદી એ કઈ મસાલો નથી નાખ્યો તો કાંઈ નહીં કીટા તો હાલો ગાઈઝ હે ને ફટાફટ રસોઈ બનાવી લે એટલે આજે આપણે હે ને રીંગણામાં એટલે આજે આપણે હે ને રસોઈનું શૂટ નહીં કરી તો છે ને હવે આપણે હે ને ડાયરેક્ટ જમવા ટાણે જ મળશું ઓકે આખું ન કરે પણ મોટું નહીં નાખવું એટલે એટલું આખું ન કરી દીધી પણ નોકરી
હાલો ગાઈસ, તો પૂજા દીદી જો હવે પાણીપુરી બનાવે છે અને માનસી દીદી ને જીજુ ને ઈ આવી ગયા છે. હાય જીજુ. અને જો એને બધા એને વારું કરવા બેસી ગયા છે. કા પૂજા દીદી કામ કા બનાવવાના હવે ભૂખ લાગી ગઈ છે. હાલો તો આવી જાવ બધાય પાણીપુરી ખાવા. અમાર બગુબેન રીસાણા છે, રોવે છે. ઈ તો દોઈ નો જો. હાય બગુ. આ પૂજો આડી આવે એ પણ. હાલો કાઈ નહીં, આપણે એને પાણીપુરી હવે ખાઈ લે ગાયગા. મીરા મીરા અહીં જો તો. ઓય શું કરે છે મીરા? Ê! એમાં શું હતું જબલા? મીરા, ઓય મીરા, ઉલાડતી એવી કરે છે. ઓય ચાર વાર ભરતી મને કે 4 ઇંચ નો ભરીને તો બગડી ગયો એવું હોય. આપણે તો વર્ષો વર્ષ આમ જ નથી ભરતા. એવું કાંઈ નહીં. ઓય મીરા અહીં જો તો એટી બેઈ જા. એટલે મને કે 4 લીધા મેં કઈ નથી ચાર્યા એમને ખાલી દેણું કરો તો એટલા 4 ઇંચ ભરી દે બાજુવાળા નીકળો ચાણો દે. મીરા રમવા માંડી એ કહુથી બોલો. દેણું કરી પગ ધોવા પડે એટલે તમને કીધું તમે જાય